હેલો સ્ટુડન્ટ્સ, આજના માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશનના લેક્ચરની અંદર આપણે જોવાનું છે ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ માઇક્રો પ્રોસેસર. તો જોઈએ, સૌથી પહેલાં તો એ જોઈએ કે ટેમ્પરેચર કંટ્રોલ એટલે શું. ટેમ્પરેચર કંટ્રોલ એટલે એક એવા પ્રકારની પ્રોસેસ કે જેની અંદર ટેમ્પરેચરનું ડિટેક્શન અથવા માપન સમયાંતરે કરવામાં આવે છે, જેનાથી જોઈતું ટેમ્પરેચર મેળવી શકાય. ખ્યાલ આવે? ટેમ્પરેચર કંટ્રોલ ઇઝ અ પ્રોસેસ ઇન વિચ change of temperature of a space is measured or otherwise detected and the passage of heat energy into or out of the space is adjusted to achieve desired average temperature. એનું શોર્ટ ફોર્મ છે અહીંયા ATC, ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ યુઝિંગ 8085 માઇક્રો પ્રોસેસ. એન્ડ ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ યુનિટ ખાસ કરીને 3 ભાગમાં ડિવાઈડ કરેલ છે: ટેમ્પરેચર ઇનપુટ યુનિટ, પ્રોસેસિંગ યુનિટ, કંટ્રોલ આઉટપુટ યુનિટ. આ ટોપિકની અંદર આપણે જોઈશું 8085 એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર કે જેની મદદથી ટેમ્પરેચરનું સેન્સર વર્ક કરે છે. દેન ઓન ઓફ heater or cooler which is connected in the plant. Basic operation of the temperature control unit. Operationally બે પોઈન્ટ હોય છે: અપર સાઇડ પોઈન્ટ એન્ડ લોઅર સાઇડ પોઈન્ટ. જ્યારે પ્લાન્ટનું ટેમ્પરેચર અપર લિમિટ તરફ વધવા લાગે અથવા લોઅર લિમિટ તરફ જવા લાગે ત્યારે ટેમ્પરેચરને એક રેન્જમાં લિમિટ કરવા માટે ટેમ્પરેચર કંટ્રોલનો યુઝ કરવામાં આવે છે, જેના માટે 8085 માઇક્રોપ્રોસેસર યુનિટ, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર ઇન્ટરફેસ બોર્ડ તથા ટેમ્પરેચર સેન્સરની પણ જરૂર પડે છે. સેન્સર તરીકે તમે થર્મોકપલ, થર્મિસ્ટર કે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટરનો પણ યુઝ કરી શકો છો. અહીંયા જોઈએ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. અહીંયા તમને 7 સેગમેન્ટ LED ડિસ્પ્લે બતાવેલી છે, જે ડેટા લાઇન્સ D0 ટુ D7 તરીકે બતાવેલ છે. ત્યારબાદ ઇન્ટરફેસિંગ જોઈએ, ઇનપુટ 1 ટુ ઇનપુટ 7. ઓકે, હવે જો 5 વોલ્ટ VCC સપ્લાય આપેલ છે. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર 0808 જે 8 બીટ કન્વર્ટર છે અને 8085 સાથે તે જોડાયેલું રાખવામાં આવે છે. 8085 સાથે. આગળ જોઈએ બ્લોક ડાયાગ્રામ. સૌથી પહેલા સેન્સર ટેમ્પરેચર સેન્સ કરે છે, જે એમ્પ્લીફાયરને ઇનપુટ આપે છે. એમ્પ્લીફાયર એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને ઇનપુટ આપે છે. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર માઇક્રોપ્રોસેસર યુનિટને એઝ અ ઇનપુટ આપે છે. હવે સેન્સર ટુ એમ્પ્લીફાયર જ્યારે સિગ્નલ જાય છે તે એનાલોગ સિગ્નલ હોય છે. કઈ સિગ્નલ હોય છે? એનાલોગ. જ્યારે એમ્પ્લીફાયરથી જે સિગ્નલ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરમાં જાય છે અથવા ADC કન્વર્ટરમાં જાય છે તે હોય છે એમ્પ્લીફાઈડ એનાલોગ સિગ્નલ. ત્યારબાદ ADC ટુ માઇક્રોપ્રોસેસર યુનિટ જે સિગ્નલ જાય છે તે હોય છે ડિજિટલી કન્વર્ટેડ સિગ્નલ. આનો એન્ટાયર કંટ્રોલ યુનિટ ડાયાગ્રામ છે, જેમાં તમે ધ્યાનથી જોશો પ્રોસેસર યુનિટ અહીંયા દર્શાવ્યું છે.
ત્યારબાદ સૌથી પહેલાં સેન્સર અથવા હીટરના બે એલિમેન્ટ્સ છે જે પાણી સાથે અને કેપેસિટી સાથે બે સેન્સ કરેલા, અહીંયા એક રેઝિસ્ટન્સ છે અને એક કેપેસિટર છે, દેખાય છે ઓકે, જે એઝ અ ઇનપુટ તરીકે ઓપેમ્પ ઓપરેશનલ એમ્પ્લીફાયરને આપે છે. આ કનેક્શન એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર એડીસી અને એડીસી મારફતે 8085 માઇક્રોપ્રોસેસરને મળે છે, જેથી ડિફરન્શિયલ ઓપેમ્પ અથવા ડિફરન્શિયલ એમ્પ્લીફાયર પોતાનું સિગ્નલ એઝ અ આઉટપુટ તરીકે એડીસીને આપે છે, જે ત્યારબાદ એડીસી મારફતે ડિજિટલ સિગ્નલ ફોર્મમાં 8085 માઇક્રોપ્રોસેસરને મળે છે. કેટલા પ્રકારના સેન્સર્સ યુઝ થાય છે? થર્મિસ્ટર, થર્મોકપલ્સ, સોલિડ સ્ટેટ ટેમ્પરેચર સેન્સર અથવા આઈસી ટેમ્પરેચર સેન્સર્સ. ત્યારબાદ સમ થર્મિસ્ટર્સ એન્ડ ઇટ્સ સર્કિટ ડાયાગ્રામ. અહીંયા થર્મિસ્ટરનો યુઝ કરીને ઓપરેશનલ એમ્પ્લીફાયર સાથે કનેક્શન બતાવેલા છે. એમાં તમે ધ્યાનથી જોશો તો થર્મિસ્ટરનો એક પોઈન્ટ ઓપેમ્પને અને ઓપેમ્પનું નેગેટિવ VR2 એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર ઇનપુટને. સેન્સરના કનેક્શન છે. થર્મોકપલ્સ માટે પોઝિટિવ નેગેટિવ બે છેડા, આગળની જે ટીપ છે એ ટાર્ગેટ સરફેસને આપવામાં આવે છે, જે પણ સરફેસનું તમારે ટેમ્પરેચર મેઝર કરવાનું છે તે. ત્યારબાદ A અને B રેફરન્સ તરીકે રેફરન્સ જંકશન પાસે અથવા અહીંયા તમે જોશો તો આઈસ બાથ મૂકેલો છે, એ આઈસ બાથ સાથે રેફરન્સ જંકશન ક્રિએટ કરેલું છે અને તમને અહીંયા બે પોઈન્ટની વચ્ચે પોઝિટિવ અને નેગેટિવની વચ્ચે Vout કે વોલ્ટેજ આઉટપુટ જોવા મળશે. સોલિડ સ્ટેટ ટેમ્પરેચર સેન્સર સેમ થર્મોકપલની જેમ. ત્યારબાદ ઇન્ટરફેસિંગ 0808નું 8085ની ટ્રેનર કિટ સાથે. તો જો D0 to D7 ડેટા લાઇન્સ છે, પોર્ટ A, પોર્ટ B, પોર્ટ C. જોઈએ પોર્ટ C સાથે કેટલી વસ્તુ કનેક્ટેડ છે. એડ્રેસ લેચ એનેબલ, સ્ટાર્ટ, કુલિંગ ઓર હીટિંગ. તમે આ બેમાંથી કોઈ પણ ફંક્શન અથવા બે જોડે પણ કરવા હોય તો તમારે બે અલગ અલગ સેન્સર્સ યુઝ કરવાના થાય. આ એન્ટાયર ઇન્ટરફેસિંગ છે પ્રોસેસરની સાથે. 8255ના જે 3 પોર્ટ્સ છે અલગ અલગ, એ પોર્ટની સાથે એડીસીનું ઇન્ટરફેસિંગ કરેલું છે, જેથી અહીંયા બતાવેલું છે હીટિંગ એન્ડ કુલિંગ, એડ્રેસ લેચ એનેબલિંગ, સ્ટાર્ટ એન્ડ સ્ટોપ એ ઇઝીલી પ્રોસેસર સાથે ડેટા લાઇન્સ ટ્રાન્સફર થઈ શકે. અહીંયા ફ્લો ચાર્ટની મદદથી દર્શાવ્યું છે. સૌથી પહેલાં સ્ટાર્ટ, કોલ સબરૂટીન એડીસી ટુ સેટ એડ્રેસ લેચ એનેબલ ઓર સ્ટાર્ટ. હવે રીડ EOC એક્ઝિક્યુટ ઓપરેશનલ કંટ્રોલ. જો EOCની વેલ્યુ ઇક્વલ ટુ 0, જો 0 હશે તો યસ કરીને પાછું રીડ EOC ઉપર જશે. નો દેન રીસેટ ALE, રીડ પોર્ટ B ડેટા, પોર્ટ B નો ડેટા વાંચવા જશે. ત્યારબાદ ઇસ ડેટા ઇઝ ગ્રેટર દેન 19 હેનરી ઓર 98 કરતાં ગ્રેટર છે ઓર 90H કરતાં નેગેટિવ છે. ઓકે, એટલે કે અહીંયા લેસ ધેન છે ને અહીંયા ગ્રેટર ધેન છે. ઓકે, તો જો જે પણ હોય, જેમ કે રાઇટ હેન્ડ સાઈડનું યસ હોય તો કોલ સબરૂટીન કુલર,
એટલે આનું સિગ્નલ ઉપર જશે કુલિંગ માટે. ઓકે, જો હોટ હશે તો હીટરનું સબરૂટીન ઉપરની તરફ જશે. દેન મેગ્નિટ્યુડ કમ્પેરેટર ઓફ માઇક્રોપ્રોસેસર આઈસી વાળું. એપ્લિકેશન ઓફ ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ. ક્યાં ક્યાં આ વસ્તુઓનો યુઝ થાય છે? તો એક કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર, ત્યારબાદ અત્યારે પોલી હાઉસીસ જે યુઝ થાય છે, જેની અંદર ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ કરીને પોલી હાઉસીસની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેજીટેબલ્સ અને ફ્લાવર્સનું પ્રોડક્શન કરવામાં આવે છે, ત્યાં પણ એટીસીનો યુઝ થાય છે. દેન અવર ડે ટુ ડે લાઈફ, માઇક્રોવેવ, ઓવન, રૂમ ટેમ્પરેચર કંટ્રોલર એક્સેટ્રા. એડવાન્ટેજીસ: વેરી સિમ્પલ સર્કિટ 8085 સાથેની મેમરી યુઝડ એઝ એ સ્ટેક મેમરી, જેથી પ્રોગ્રામ ઓલરેડી આપણે સ્ટોર કરી શકીએ છીએ. સર્કિટરી બહુ જ ઓછી વપરાય છે. લિમિટેશન્સ: ધ સિસ્ટમ ઇઝ ટેમ્પરેચર બાઉન્ડેડ, ટેમ્પરેચર સાથે જોડાયેલું રહે છે. We just conceptually say that huge number of peripheral devices must be connected through the two port, but at the time of implementation of the project, દરેક વસ્તુઓને પ્રોસેસર પોર્ટ સાથે કનેક્ટ કરવી ઇઝી નથી. ઓકે, સેન્સિટિવિટીના પણ લિમિટેશન્સ છે. ઓકે, આ સાથે આટલું જ. થેન્ક યુ.